વૃદ્ધોએ ભોજન કરતા સમયે ભૂલથી પણ આ 8 ભૂલો ના કરવી, નહીં તો તમારા શરીરને થશે ગંભીર નુકસાન. નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ હેલ્થ ગુરુમાં. મિત્રો, વૃદ્ધાવસ્થા એ જીવનનો એક નાજુક તબક્કો છે, જ્યારે શરીરની કાર્યક્ષમતા ધીમે ધીમે ઓછી થવા માંડે છે. આ ઉંમરે આપણા આહારની સીધી અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે. ઘણીવાર લોકો એવું માને છે કે જીવનભર અપનાવેલી ખાવાની ટેવો હજુ પણ તેમના માટે યોગ્ય છે, પરંતુ વધતી ઉંમર સાથે શરીરની પાચન શક્તિ, ચયાપચય, મેટાબોલિઝમ અને રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થાય છે. આ કારણે નાની નાની ભૂલો પણ શરીરને મોટું નુકસાન પહોંચાડી શકે છે. આ વિડીયોમાં આપણે 8 એવી સામાન્ય છતાં ગંભીર ભૂલોની વિગતવાર ચર્ચા કરીશું, જે વૃદ્ધો અજાણતામાં ભોજન કરતી વખતે કરી બેસે છે અને જેનાથી બચવું અત્યંત જરૂરી છે. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં વિડીયોને લાઇક અને શેર કરી દેજો, તથા તમે ક્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો તે શહેર કે ગામનું નામ કોમેન્ટમાં જરૂર લખજો. આ વિડીયો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, તેથી તેને છેલ્લે સુધી ધ્યાનથી જોજો. તો મિત્રો, ચાલો જાણીએ કે વૃદ્ધાવસ્થામાં ભોજન સમયે એવી કઈ ભૂલો કરવામાં આવે છે જેનાથી ખૂબ જ સાવચેત રહેવું જરૂરી છે. નંબર 1, જલ્દી ખાવું. વૃદ્ધોમાં જોવા મળતી સૌથી સામાન્ય ભૂલો પૈકી એક છે ભોજનને ઉતાવળમાં ગળી જવું અને બરાબર ન ચાવવું. વૃદ્ધાવસ્થામાં પાચનતંત્ર પહેલેથી જ ધીમું હોય છે. જો ખોરાકને બરાબર ચાવવામાં ન આવે તો તે અધકચરો રહે છે. આના કારણે ગેસ, એસિડિટી, પેટ ફૂલવું અને કબજિયાત જેવી સમસ્યાઓ થાય છે. જલ્દી ખાવાથી મગજને પેટ ભરાવાનો સંકેત સમયસર મળતો નથી, જેના પરિણામે ઓવર ઇટિંગ થઈ શકે છે અને વજન વધી શકે છે. આવી સ્થિતિમાં દરેક કોળિયાને ઓછામાં ઓછો 20 થી 25 વાર ચાવો. શાંત વાતાવરણમાં કોઈપણ પ્રકારની ઉતાવળ વગર આરામથી ભોજન કરો. ભોજનને એક ધાર્મિક ક્રિયાની જેમ માણો. નંબર 2, ભોજન સાથે ખૂબ વધારે પાણી પીવું. ઘણા વૃદ્ધોને ભોજન દરમિયાન, ખાસ કરીને દર 2-3 કોળિયા પછી પાણી પીવાની આદત હોય છે. આ આદત પાચન માટે જરૂરી એસિડ અને ઉત્સેચકો એન્ઝાઇમ્સ જેવા પાચક રસોને પાતળા કરી દે છે. પાચક રસોના મંદનને કારણે ખોરાક બરાબર પચતો નથી અને તેમાં રહેલા પોષક તત્વોનું શોષણ ઘટી જાય છે. આનાથી ગેસ, અપચો અને પેટ ફૂલવાની સમસ્યાઓ વધે છે. તો આવી સ્થિતિમાં ભોજનના 30 મિનિટ પહેલાં અને ભોજનના 30 થી 45 મિનિટ પછી જ પાણી પીવો. જો ભોજન દરમિયાન ખૂબ તરસ લાગે તો માત્ર 2-3 નાના ઘૂંટ પાણી લઈ શકો છો. નંબર 3, ખૂબ ગરમ અથવા ખૂબ ઠંડુ ભોજન ખાવું. કેટલાક વૃદ્ધોને ખૂબ ગરમ ચા કે સૂપ પીવાની આદત હોય છે, જ્યારે અન્યને દહીં કે ઠંડા પીણા વધુ ગમે છે. ખૂબ ગરમ ખોરાક મોં, ગળું અને અન્નનળી તેમજ આંતરડાના નાજુક પડને નુકસાન પહોંચાડી શકે છે, જેનાથી અલ્સર થઈ શકે છે. વધુ ઠંડો ખોરાક પેટની પાચન ક્રિયાને ધીમી પાડે છે. ખાસ કરીને શિયાળામાં તે સાંધાના દુખાવાને વધારી શકે છે. તો આવી સ્થિતિમાં ભોજન ન તો વધારે ગરમ હોય કે ન તો વધારે ઠંડુ. તે હૂંફાળું અને શરીરના તાપમાનને અનુકૂળ હોય તેવું હોવું જોઈએ. નંબર 4, જમતી વખતે ટીવી કે મોબાઈલ જોવો. આધુનિક સમયમાં જમતી વખતે ટીવી, મોબાઈલ કે અખબાર જોવાની આદત વૃદ્ધોમાં પણ સામાન્ય થઈ ગઈ છે, પરંતુ તે સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક છે. જ્યારે ધ્યાન બીજી જગ્યાએ હોય ત્યારે ભોજન પર પૂરતું ધ્યાન આપી શકાતું નથી. આનાથી કાં તો વધુ ખવાઈ જાય છે, ઓવર ઇટિંગ, અથવા અધૂરું ભોજન થાય છે. મગજ અને પાચનતંત્ર વચ્ચેનો તાલમેલ તૂટે છે, જેનાથી અપચો, ગેસ અને એસિડિટી જેવી સમસ્યાઓ વધે છે. તો આવી સ્થિતિમાં ભોજનને ધ્યાનપૂર્વક ખાઓ. દરેક કોળિયાનો સ્વાદ અને સુગંધ માણો. જમતી વખતે ટીવી, મોબાઈલ કે અખબારથી દૂર રહો. ભોજનનો સમય ફક્ત ભોજન માટે જ રાખો. નંબર 5, ભોજનનો સમય રોજ બદલતા રહેવું. ભોજનનો સમય રોજ બદલવો અથવા અનિયમિત ભોજન લેવું એ વૃદ્ધોના શરીરમાં અસંતુલન પેદા કરી શકે છે. આનાથી શરીરની આંતરિક ઘડિયાળ, બાયોલોજિકલ ક્લોક ગડબડાઈ જાય છે. ઇન્સ્યુલિન, પાચક એસિડ અને અન્ય પાચક રસોનો સ્ત્રાવ અસમયે થવા લાગે છે. આનાથી ભૂખ ઓછી લાગે છે અને લાંબા ગાળે પોષણની ઉણપ થઈ શકે છે. આવી સ્થિતિમાં સવારનો નાસ્તો, બપોરનું ભોજન અને રાતનું ભોજન ચોક્કસ સમયે ખાઓ. સાંજના નાસ્તા અને હળવા ભોજન માટે પણ નિયમિત સમય રાખો. મિત્રો, જો તમે હજુ સુધી આ વિડીયોને લાઇક નથી કર્યો તો જલ્દીથી લાઇક બટન દબાવો. વિડીયોને તમારા મિત્રો, સંબંધીઓ અને ઓળખીતાઓ સાથે જરૂર શેર કરો,
જેથી તેઓ પણ તેનો લાભ લઈ શકે. અને જો તમે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન પર ક્લિક કરીને નોટિફિકેશન ચાલુ કરો, જેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળે. નંબર 6, એક જ પ્રકારનો ખોરાક રોજ ખાવો. ઘણા વૃદ્ધોને રોજ એક જ પ્રકારનો ખોરાક ખાવાની આદત હોય છે, કારણ કે તેઓ ટેવમાં બંધાયેલા હોય છે અથવા નવી વસ્તુઓ અજમાવવાનું ટાળે છે. એક જ પ્રકારનો ખોરાક ખાવાથી કોઈ એક પોષક તત્વની અધિકતા થઈ શકે છે અને બીજાની ઉણપ. શરીરને જરૂરી વિટામિન્સ, મિનરલ્સ અને ફાઇબર પૂરતા પ્રમાણમાં મળી શકતા નથી. આનાથી રોગપ્રતિકારક શક્તિ અને સ્નાયુઓની શક્તિ ધીમે ધીમે નબળી પડે છે. આવી સ્થિતિમાં અઠવાડિયામાં ઓછામાં ઓછી 4 થી 5 પ્રકારની શાકભાજી બદલીને ખાઓ. આહારમાં અલગ અલગ અનાજ જેમ કે જુવાર, બાજરી, રાગીનો સમાવેશ કરો. ફળો અને કઠોળને પણ તમારા આહારનો ભાગ બનાવો. નંબર 7, ભોજનના તરત બાદ સૂવું અથવા આડા પડવું. જમ્યા પછી તરત જ સૂઈ જવું અથવા આડા પડવાની આદત વૃદ્ધોમાં સામાન્ય છે, પરંતુ આ આદત ગંભીર બીમારીઓનું મૂળ બની શકે છે. ખોરાક બરાબર પચતો નથી, જેનાથી પેટ ભારે રહે છે અને પાચન સંબંધી સમસ્યાઓ થાય છે. આનાથી એસિડ રિફ્લક્સ, છાતીમાં બળતરા, અપચો અને સ્થૂળતા વધે છે. પાચન સંબંધી અસ્વસ્થતાને કારણે ઊંઘની ગુણવત્તા પણ ખરાબ થઈ જાય છે. આવી સ્થિતિમાં ભોજન પછી ઓછામાં ઓછા 20 થી 30 મિનિટ સુધી ધીમે ધીમે ચાલો. તરત જ સીધા સૂવાને બદલે આરામથી ખુરશી પર બેસો અથવા હળવા કામ કરો. નંબર 8, મન મારીને ખાવું અથવા જબરજસ્તી ખાવું. કેટલાક વૃદ્ધોને સ્વાદ ન આવતા ખોરાક છોડી દેવાની આદત હોય છે, જ્યારે કેટલાક બીમાર હોવા છતાં જબરજસ્તી ભોજન કરે છે. મનથી ન ખવાયેલું ભોજન બરાબર પચતું નથી. ભૂખ ન હોવા છતાં ખાધેલો ખોરાક શરીર પર બોજ બને છે અને પાચન તંત્રને થકવી દે છે. જો સ્વાદને કારણે ખાવું ન ગમે તો શરીરને જરૂરી પોષણ મળતું નથી. આવી સ્થિતિમાં જો ભૂખ ન હોય તો હળવો સૂપ, ફળ કે દલિયા જેવું સુપાચ્ય ભોજન લો. ખોરાકને સ્વાદિષ્ટ અને આકર્ષક બનાવો, જેથી ભૂખ વધે. મિત્રો, હવે જાણીએ વૃદ્ધો માટે વધારાના જરૂરી આહાર સૂચનો. નંબર 1, તળેલી, શેકેલી અને મસાલેદાર વસ્તુઓથી પરેજ કરો. સરળતાથી પચી જાય તેવો ખોરાક પસંદ કરો. નંબર 2, કબજિયાતથી બચવા માટે તમારા આહારમાં લીલા શાકભાજી, ફળો અને દલિયા જેવી ફાઇબરયુક્ત વસ્તુઓનો સમાવેશ કરો. નંબર 3, દાળ, પનીર, મગફળી, દૂધ અને દહીં જેવા પ્રોટીનયુક્ત ખોરાક લો. પ્રોટીન સ્નાયુઓની મજબૂતી માટે જરૂરી છે. નંબર 4, હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવી બીમારીઓથી બચવા માટે મીઠું અને ખાંડનું સેવન મર્યાદિત કરો. મિત્રો, ભોજન ફક્ત ભૂખ સંતોષવાનું સાધન નથી, પરંતુ તે એક ઔષધિ પણ છે, ખાસ કરીને વૃદ્ધો માટે. જે રીતે યોગ્ય સમયે લીધેલી દવા બીમારીને દૂર કરે છે, તેવી જ રીતે યોગ્ય રીતે અને સાવચેતીપૂર્વક ખાધેલું ભોજન વૃદ્ધોને દીર્ઘાયુ, સ્ફૂર્તિવાન અને રોગમુક્ત બનાવી શકે છે. મિત્રો, વિડીયોમાં જણાવેલી આ 8 ભૂલોથી બચીને વૃદ્ધો પોતાનું સ્વાસ્થ્ય વધુ સારું બનાવી શકે છે અને જીવનના આ સુંદર તબક્કાને વધુ આનંદમય બનાવી શકે છે. આશા છે કે તમને આ જાણકારી ઉપયોગી લાગી હશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલ ગુજ્જુ હેલ્થ ગુરુને સબસ્ક્રાઇબ જરૂર કરો. સાથે જ બેલ નોટિફિકેશનને ઓલ પર સેટ કરી લો, જેથી આગલો વિડીયો સૌથી પહેલાં તમારી પાસે આવે. કોમેન્ટ બોક્સમાં તમે જ્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો તે શહેર કે ગામનું નામ લખવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હેલ્ધી રહો, હસતા રહો.